નમસ્કાર મિત્રો, આજે હું તમને એનસીડીનું ઓનલાઈન ફોર્મ કેવી રીતે ભરવાનું હોય છે આજે હું તમને એની માહિતી આપું. અને એનસીડી એટલે કે 30 વર્ષથી ઉપરના હોય આપણા ગામના જે સ્ત્રીઓ પુરુષો 30 વર્ષથી ઉપરના હોય એનું જે સ્ક્રીનિંગ કરવાનું હોય છે એમાં શું શું માહિતી આવે છે તે હું આજે ઓનલાઈન ફોર્મ ભરું ને એમાં બધું જ આવશે, એટલે તમે એમાં ઓનલાઈનમાં જોઈ લેજો. એનસીડીનું ફોલ્ડર ખોલવાનું, પછી એમાં જે પિન નંબર આપણે રાખ્યો હોય એ દાખલ કરવાનો, પછી લોગિન થઈ જવાનું અને પછી ઉપર સર્ચનું આપ્યું છે ત્યાં સર્ચ કરીને આપણા વિસ્તારનું જે લાભાર્થી હોય એનું નામ આપણે લખવાનું. તો અત્યારે મેં નામ લખ્યું છે, તમે જોઈ લો. તો નામ મેં લખ્યું છે અને પછી એ નામ સર્ચ મારી અને પછી તો એ અંદર જોવાનું. જો ખોલતા તો થોડુંક વાર લાગે છે. એ નામમાં આ 22 વર્ષની છોકરી છે, પણ તો એ અંદર જોવાનું. પછી એનું તો ફોર્મ ભરવાનું આવશે નહીં, એની કુટુંબની માહિતીમાં જવાનું. એની કુટુંબની માહિતીમાં જઈને ઉપર નામ આવે છે એના મમ્મીનું પહેલાં, એટલે એના મમ્મીનું આપણે નામમાં એના મમ્મીની એન્ટ્રી કરશું. તો એમનું ખોલ્યું. હવે ઉપર 3 ફોલ્ડર છે, એમાં નીચેનું સીબીએસસી રહ્યું એ ફોલ્ડરમાં જવાનું. એમાં જઈને ઉપર જો તારીખ, મેં તારીખ ચેન્જ કરી છે 5/9/24. હવે એમની બધી માહિતી આમાં લખવાની છે. 30 વર્ષના ઉપરનાનું સ્ક્રીનિંગ એટલે કે એમને બીપી, ડાયાબિટીસ, એમને ક્યારે ધૂમ્રપાન કરે છે, ક્યારે દારૂનું સેવન કરે છે, એમની કમરની સેન્ટીમીટર કેટલી છે, આ બધું તમે વાંચી શકો છો, ગુજરાતીમાં જ છે. અને એમને શ્વાસ લેવામાં તકલીફ કે વધુ સમયથી ઉધરસ, આ બધું માહિતી અગાઉ ફોર્મ ભરેલું છે ને એમનું, એટલે ગયા 6 મહિના પહેલાં જ એમનું ફોર્મ ભરેલું છે, એટલે આ બધું આવે છે વાદળી. અને તમે જો પછી આ 60 વર્ષની ઉપરના થશે ને પછી એમના ફોલ્ડરમાં આવશે, ત્યાં સુધી આમાં તો નહીં આવે. હવે ભાગ સીમાં કે એમને ઘરમાં શું વાપરે છે, એલપીજી વાપરે છે, ગેસ કે બળતણ વાપરે છે, કામ કરે તો કઈ જગ્યાએ કામ કરે છે, એવું બધું આવે છે. અને આ ભાગ ડીમાં તમે જુઓ કે એમને માનસિક રીતે તો સારા છે ને, પછી ફોર્મ સબમિટ કરવાનું આવે છે. બીજું કહેવાનું કે જો તમને મારા વિડીયો ગમતા હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. યુટ્યુબ ચેનલ છે જેમાં આઈડીનું નામ છે પલક બ્લોગ્સ 1811.